हेलो। हाँ जय भीम को। जय भीम। हाँ हाँ માંડલ થી બોલું। ક્યાંથી? માંડલ થી રાજુલા તાલુકાનું। માંડવ? માંડળ। માંડળ? હા રાજુલા તાલુકાનું ગામ। બોલો ને। હવે અત્યારે કોઈ આમ ડિસ્ટર્બ થયું નથી સાહેબ? હવે ઊભા થઈ ગયા કે બોલો ને। વાત વાત કરવી કહું કામ કઈ ડિસ્ટર્બ થયું નથી ને કઈ? હા હા હવે એક અમારા દીકરી મનસુખભાઈ સુરત હારે હતી। હા। હવે એ 20/9/23 એને હવે એને મારી નાખી હોય કે પછી એને સુસાઇડ કર્યું હોય બીજે માળેથી। એ બધું કેસ બેસ અમે મેક્યો હતો અને તમને કોઈ એ હારો એને જમાઈ જતો ઈ ને હારો એ છોકરીનો કઈક એનો હારો 15 દી રહ્યો હતો જેલમાં ને એ છોકરો કઈક મહિનો કે 1.5 મહિનો રહ્યો તો પછી કઈક જામીન મળી ગયા। આપણે કઈ સમાજમાંથી બોલો? સાહેબ હું દલિત જ છું। હા। સરપંચ છું માંડલ થી। માંડવના સરપંચ છો? હા જી। હા। હા હા જુનાગઢ નતા મળ્યા સાહેબ આપણે ફોટા પડાવ્યા? ભાઈ જોઈએ ઓળખી જાવ, આમાં રોજનું તો કેટલું યાદ રાખવું। ના 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 વાત સાચી છે। હા હા હા। તો ઈ થોડુંક મારે તમારી પાસેથી માર્ગદર્શન લેવો છે એવું લાગે તો હું સાહેબ તમે હો ને તમે કહો તેથી અહીંયા આવું હું બધા આવડું આ બધું લઈને મેં એફઆઈઆર કરી હતી ને। હા તો એમાં છે ને આ હા છોકરી મરી ગઈ હતી ને, હા હા એમાં 306 થઈ હોય જૂની આઈપીસી કલમ મુજબ। હા હે? હા 306 થઈ છે। હા હા એ હા તમને કાયદાનું જ્ઞાન ન હોય, એમાં 306 થઈ હોય। 300 છે ને જામીન લાયક ગુનો છે, હા હા જામીન મળી જાય એમાં। એ સાહેબ ભલે જામીન મળી જાય આપણે એનું કઈ વાંધો નથી, તો એને જે કાયદાનું કામ કરે। તો મારું શું કહેવાનું પછી ક્યારે આપણને કાંઈ એને કોઈ મુદત નથી આ ઓલે તારીખ નથી પડી એ બોર્ડ કોઈ? જયારે કેસ બોર્ડ ઉપર આવે ને હા ત્યારે તારીખ પડે, અત્યારે બોર્ડ ઉપર જ ન આવ્યું હોય ભાઈ। એક સાહેબ 1 વર્ષ થઈ ગયો, હે? 1 વર્ષ થઈ ગયું પૂરું। હા તો ભલન થઈ ગયું। હા 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 થઈ હા ગયું। કેમ કે કોર્ટની અંદર કેસ ના ભરાવા હોય। એમ તો આ વકીલને પૂછ્યું તો મને કે આ તમે કેમ સાહેબ એને મેં જ કીધું, હે? વકીલે એમ જ કીધું મને। હમ એ વકીલે આપણા અહીંયા પરમાર સાહેબ છે અહીંયા રાજુલાવાળા। તમારું આખું નામ શું છે? મારું નામ છે આખું ગોવિંદભાઈ કાનાભાઈ વાળા, ગામ માંડળ। માંડવ? માંડળ? માંડળ હા રાજુલા તાલુકાનું માંડળ? હા રાજુલા તાલુકાનું માંડળ। સરપંચ? હા નામ? ગોવિંદભાઈ કાનાભાઈ વાળા। ગોવિંદભાઈ કાનાભાઈ વાળા, ઓકે। હા હા એટલે હા ઈ છે ને એમાં હા ઈ કેસના આખા નિયમો હોય છે, અને 306 છે ને ઈ પેલા સ્ટાર્ટિંગમાં હતી, હા એમાં જામીન ન મળતા। બરોબર। હા પછી સુપ્રીમ કોર્ટે એનો કાયદો દીધો કે ભાઈ કોઈ પણ બાઈ છે એને તમે આપણે કાપડી કરવાડીને કે હવારે મરતી તું અટાણે મરી જા, હમ તો એનો મિનિંગ ઈ નથી કે તમે મરવા મજબૂર કરી છે, હમ સમજ્યા? હા 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 એનો મિનિંગ ઈ થઈ ગયો કે તું તારું કંટ્રોલ ચૂકી ગઈ અને તે એવું સાબિત કરવા કે હું તને કરી બતાવું, હા એટલે એને આપઘાત કર્યો। ન કરતો પોતાની બાયડી હોય ને આપણે ન કહી ગઈ હું છે, હમ ઈ મરવા મજબૂર કરવાની કલમ નથી। બરોબર। હા એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એનું જજમેન્ટ આપ્યું, એટલે પછી 306 માં જામીન મળવા માંડ્યા। હા 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 નકર બિન જામીન પાત્ર ગુનો હતો હા જી એટલે એમ કહો। હા 306 નો। હા પછી મરતા મરતા જો ડીડી દીધું હોય, હા ડીડી માં ભણેલ છો તમે? અને હું ભણેલો છું પણ એક જ ચોપડી ભણેલો છું, બીજામાં હા આવ્યો તો ઊભો થઈ ગયો હતો। એટલે મરતા મરતા જો ડીડી દીધું હોય ને હમ તો ડીડી ના આધારે સજા થાય। બરોબર બરોબર। હા સમજી ગયા? હા 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 પછી એમાં મરતા મરતા ડીડી દીધું તું સભાન અવસ્થામાંથી બેભાન અવસ્થામાં? એ ડીડી નથી દીધું સાહેબ। હા એટલે આ તમને એક સમજાવું છું કાયદાની આખી પ્રક્રિયા। ના 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 એમાં શું છે કે એને કોઈ એને જીબાની દેવી કોઈ એને શક્તિ જ નથી, કારણ કે બીજે માળેથી પડી હતી, બરોબર? એટલે એમાં તો શું છે કે હવે એના તપાસનો વિષય હતો, એ જે પીએસઆઈ જે હતા ને પરમાર સાહેબ ત્યાં સુરત, હા એને મેં કીધું સાહેબ હકીકતમાં શું બન્યું? સાહેબ બરાબર બરાબર મને કે ભાઈ તમારી દીકરી હશે ને, મને કે ભાઈ અમે જે અમારા તપાસમાં આવું એવું ને સાહેબ બહુ નિષ્ઠાવનથી એની તપાસ કરી હતી, હા કારણ કે જે પરમાર સાહેબ આપણે વાળા હતા,
અને મને કે નિષ્પક્ષ મને કે હું પૂરેપૂરો આપણે હામાવાળા, મારી વાત સાંભળો, આ હામેવાળા જે છે આપણી સમાજના છે ને? હા, આપણી સમાજના છે. હા, તો આપણી સમાજના હોય તો હવે એ તો મૃત્યુનો જન્મ અનિવાર્ય હોય છે. તો સાહેબ હવે એમાં મારી દીકરીમાં મેં એટલો ભોગ આપેલો છે. હવે એને મને આ છેતરીને કામ કરી ગયા હતા. એને એક દીકરી પેલા 2 દીકરીને કાઢી મેકી હતી, એક દીકરીને છૂટું ગયું ને એક દીકરીને એમને કેસ હાલતો હતો ને મારે છેતરપિંડી કરીને કરી ગયા હતા, સમજી ગયા કામ એમ. આ બધું આવું એટલે લડવું પડે છે. આ કાંઈ વાંધો નહીં, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે કદાચ એવું હોય તો કેસ ને એ તો બધું આ તો નામદાર કોર્ટમાંથી બધાને ન્યાય મળતો જ હોય. પણ બને ત્યાં સુધી એકાબીજાને સમાજના હોય, એકાબીજાનું જે કાંઈ સોલ્યુશન થતું હોય તો એમાં કરી લેવાનું. કેમ કે લડવામાં આખી જિંદગી તમારી બરબાદ થઈ જાય. શું થાય? હા, ના નામદાર કોર્ટમાં, કેમ કે એની અંદર છે ને, ત્યાં કોર્ટમાંથી તમને ન્યાય મળે પણ તમે ખર્ચાઈ ગયા હો. કેમ કે એડવોકેટ રોકવા, ત્યાંથી ધક્કા ખાવા અને એ બધું કરે. સમાજના 5 આગેવાનો રહે અને જો કે મરી ગયા છે પાછા આવતા નથી. પણ સારા માણસો 2 વચવા પડતા હોય તો પછી એનું પૂરું કરીને સમાધાન કરી દે. કેમ કે માનવતા ન મરી જાય. નાના સાહેબ, આપણે ઈ કાંઈ એવું નથી. પણ કહેવાનું મને કે શું છે કે આજે એને આપણી પાસે એવું કર્યું છે ને, આપણી યારે બહુ છેતરપિંડી કરી. એમાં હું એ તો માફી સાહેબ, માફી થઈ જાય. એવું લાગે તો કઈ ખર્ચા પાણીના વળતરનું કઈ થાય તો ઈ કરીને ત્યાંથી પૂરું કરી નાખવાનું હોય. મુદ્દો શું હોય કે કોઈ પણ વસ્તુ અધર ચડો એને પાછું નીચું ઉતરવું તો પડશે જ. તમે કદાચ કેસ હલાવી લો તોય તમારે ત્યાંથી હાલો કેસમાં સજા થઈ ગઈ પછી ના, એ તો બરોબર તમારી વાત. કેસમાં હાલો, મારી વાત સાંભળો કે 2 બાપ દીકરાને કદાચ નામદાર કોર્ટ છે, ન્યાયપાલિકા છે, કઈ સજા કરે, એ સજા થઈ ગઈ, એમાં અપીલ થઈ ગઈ પછી. પણ સમાજના 5 આગેવાનો હોય ને, ન્યાય એનો મિનિંગ નો રહ્યો કે ભાઈ આમાં કોઈના વાયરા દોર્યામાં નથી એમ. કેમ કે વાયરો વરે માણા, એક માણા ને એક માણાડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે, એક સાહેબના ઘરનો સોર. સાહેબ, જે માણસ કોકનો સમજે ઈ માણા. ના સાહેબ, આપણે તો સમજ્યા. તમે અમારી ગયા ને સાહેબ, તો હવે દીકરી જયારે એનું મટર પડ્યું હોય સબ ને આપણે કેટલી અગ્નિ હોય, બરોબર? ત્યારે તમે આ રાજુલા કિશોર ઝાખડા ને ઓળખતા હશો. કોને? કિશોર ઝાખડા ને રાજુલા ઓળખો? હા, જોઈએ ભાઈ, ઓળખતા હોય પણ ઓમ શું હોય, હવે નામથી નો યાદ રહે, ચહેરો જોઈ તો ખબર પડે. ના, એમાં શું છે, એ તમારી જોડે કાર્યકર માણસ છે. ને સમાજ માટે બહુ દોડાદોડી કરીને એ પાસે મારા હગા મામાનો દીકરો છે. મને એને કીધું હતું કે મને કે ગોવિંદ, તું જેટલું કરી એટલું થાય. મને કે બાયુનું નામ રેવા દઈએ, બાયુનું નામ નહીં લખતો. મને કે મેં કે નથી લખવા. અને એ માણસો આપણે એમ નથી કેતા કે એ હારા માણા હોય, કેમ કે દીકરી મરી ગઈ એટલે એ હારા ન હોય. એની પ્રમાણમાં એને સજા થવી જોઈએ એવું નથી મતલબ. પણ કોઈ પણ વસ્તુમાં નામદાર કોર્ટમાંથી ભારણ વધે, સાચા ખોટું કરવામાં નાન તેન બધું તમે સમજી ગયા કે? હા, પણ સમાજે તમારે શું છે કે જે માણસ, તમે સરપંચ છો ને, જે માણસ આગેવાન જેને બનવું હોય, આગેવાનની દ્રષ્ટિએ આવતા હોય, એની સમાન દ્રષ્ટિ હોય. ના સાહેબ, 100% હું સમજુ. અમે આડાવડું બોલીને, કોકનો સાહ પીધો હોય એની કોઈ બોલી, કોઈ ખવડાવ્યું હોય એની કોઈ બોલી, એને બને દલાલ દાખલા કહેવાય. શું કહેવાય? દલાલ દાખલા. કેમ કે પોણી સાહ પીધી હોય એની કોઈ કહે છે. કવિ કાગ બાપુ એ કીધું કે ભાઈ, પંચમાં જેને પક્ષ તાણી, જેની વાણી હોય ધૂળ ધાણી, કવિ કાગ કે ગોજારા હોય આવે ના આંગણા. કેમ કે જેનું ખાધું હોય ને એની બાજુ ખીસા કરે, જેનો સાહ પીધો હોય ને એનું બોલ્યા કરે. હવે ભાઈ, એ ખોટી વાત છે, ફલાણો ભાઈ બહુ સારો માણા, પણ એને ઓલું ખાધું છે ને એ બોલે છે. એટલે કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા. કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ, આપણે છે ને એમાં તમને કાયદાકીય મદદ કરશું, કાંઈ તમે ટેન્શન લેતા નહીં. સાહેબ, એક ફેરું તમે ટાઈમ હોય ને મને ખાલી માર્ગદર્શન આપો ને. હા, એટલે જો અત્યારે તમને એવું છે કે ઈ કેસ બોર્ડ ઉપર આવ્યો નથી. હા, બોર્ડ ઉપર તો નથી આવ્યો 100%. બરોબર. હવે નામદાર કોર્ટ ઉપર જ્યારે કેસ બોર્ડ ઉપર આવશે ત્યારે ફરિયાદી તમે છો કે તમારા ઘરના? અમે 2 માણસ ફરિયાદી. હું આમ મુખ્ય તો હું ગણાવ ને. એફઆઈઆર કોના નામની છે? એફઆઈઆર માં દીકરાના બાપા એટલે ગોવિંદભાઈ કાનાભાઈ નામ નહીં. હા, એટલે તમે મુખ્ય ફરિયાદી કહેવાઓ. હા, મુખ્ય ફરિયાદી. હા, એટલે તમે ફરિયાદી છો ને, તમને નામદાર કોર્ટ જે તે સમયે સમજ કરશે. હા, ઠીક. મેં કીધું કાંઈક મેં કીધું આમાં કઈ હલાવવું પડે કે એમ.
હા, એટલે એ સમજ કરે ને ત્યારે તમારે નામદાર કોર્ટમાં હાજર રહેવાનું. કાંઈ વાંધો નહીં. એ તો આપણે એ કેસ બોર્ડ માંથી આજે તમારી જેવા ડાયા માણસને નાખ્યું હશે આપણે અરે આપણે અમારે બાપા જો એ કોઈનો જસ જોતો નથી, તે કોઈનું અમારે કોઈ ઓલું નથી કે અમારે કોકને ન્યા જઈને આ વાતો, અમારે તો ખાલી અમારી સમાજના એક કાર્યકર તરીકે કોઈ પણ હોય એને સાચી સલાહ દેવી એ અમારી ફરજ બને. મનસુખભાઈ, તમે ખરેખર આ નિસ્વાર્થી કામ કેટલું કરો છો અમને ખબર. તમને તમારા ઓડિયો વિડીયો અમે બરોબર. હા, એની માટે હું તમારી દીકરીનું નામ શું હતું? લતા. લતાબેન ગોવિંદભાઈ. હા, બરાબર છે. અને સામેવાળા જે કાંઈ એમના સસરાનું નામ? પ્રદીપ. સસરાનું નામ? હા, એના સસરાનું નામ પ્રદીપ દયાળ. હા બરોબર. વિરાજ. હા, ઈ કઈ અટકના હતા? એ વિરાજ ઈ પણ હવે ઈ સાહેબ એટલું ખોટું કરે ને, ઈ એને બંગલો બહુ મોટું છે. હું પેલા વખત સાહેબ જોવા ગયો ને મારી દીકરીનું, હા ત્યારે મેં કીધું આનું જે હોય મારે દીકરી નથી દેવી, આ મને નથી જાણતું. કારણ કે એરિયામાં રહે છે ત્યાં દરબાર થઈ જાય, સમજ્યા? હા, સુરતમાં? સુરતમાં. હા, ત્યાં દરબાર થઈને ઓલા વલંદા એરિયો આવ્યો ને, હા એ એરિયામાં એનો બંગલો છે ત્યાં ને ડબલ માળનો, ને એને ત્યાં ઈ પાછો દરબાર થઈને જાય, બરોબર. હા એટલે મારું મન હાવ હારી ગયું હતું સાહેબ. મેં કીધું આને ગમે કદાચ કે ઘોનામાં મઢે ને દીકરીને તો આપણે મેં કીધું દીકરી દેવાય નહીં અહીંયા. હા પછી હું અમે ભાઈ આવ્યા, એ 3 મહિના વાત બંધ રહી સાહેબ. મેં પછી અહીંના માણસો જે હતા ને હા વિશ્વાસુ, મને કે સારું થાય ને આમ છે ને તેમ છે ને દીકરીને સુખ થાય ને બહુ સારું થાય. પણ હવે આવે ખબર નહીં કે છોકરો નાલાયક, કારણ કે પેલા 2 દીકરીઓને હેરાન કરી મેક્યો, સમજ્યા? ને એક દીકરીનું મેં એને છૂટું થયું તો મને એ ફારગતીના કાગળ બચાવ્યું. એક દીકરીને 2 સાલ તો એને મને કીધું. હું આવું સાહેબ એને છેતરપિંડી કરી નકર આપણે એમ કહીએ કે તમે કોઈને અમે થોડીક આમ બાંદ્રા ધામ નહીં થઈ સાહેબ. આપણે એટલું તો ગુરુ મહારાજ દિયાથી થોડુંક આપણે હોય ને કે ભાઈ જન્મ મરણ હવે દે ભાગમાં હોય થયું હોય બધું કે નહીં. પણ હવે આવું રીતે આપણી માથે છેતરપિંડી બહુ કરી ને બની ગઈ, સમજ્યા? કાંઈ વાંધો નહીં, કાંઈ ટેન્શન લ્યો માં. બીજું કાંઈ અમારે જેવું જરૂર પડે તો રિંગ કરજો. ભલે સાહેબ. હાલો, હું અને આ કાયદાકીય જે સલાહ લીધી એ તમારે આ તમારો ફોટો મોકલજો. આ કાયદાકીય સલાહ લીધી આપણે યુટ્યુબમાં મૂકવો હોય તો મૂકશો. ભલે સાહેબ. હાલો, હું મારો ફોટો મોકલી દઉં. હા, તમારો ફોટો મોકલો. એ ભલે ભલે. હા. Yeah.